હેલો ગાઈસ, રામ ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। તો ફરીથી આપણે નવા જ બ્લોગ વિડીયોમાં આવી ગયા છીએ ને જોઈ શકો છો ગીસોડા છે રામ ફાર્મિંગનો મેનેજર। જય મિત્રો, આપણે આ ગીહોડું હે ટૂંકમાં ગીસોડા કહેવાય આને, ગામ લઈ લેતા। આની કોઈ દૂધીના વેલા છે, પણ આ દૂધીના વેલા છે। હજી આમ આની કોર છે કારેલી, આ છે કારેલીના વેલા। અહીંયા બતા, અહીંયા ભાઈ લઈ આવો, અહીંયા લઈ આવો। આ છે ભાઈ કારેલીના વેલા, કારેલીના વેલા છે। આ છે દૂધીના, અલગ ભાઈ જો અવળી થઈ ગઈ ચાલુ લાગવાની। આ દૂધીના વેલા હે આમ લે ભાઈ। આ છે ગીસોડા, ગીસોડા અને થળ છે ને, થળ મૂળ અહીંયા છે। ક્યાં ગયા ભાઈ મૂળ, ક્યાં ગયા? મૂળ નહીં જોડે ટૂંકમાં હવે। આ હે ચીભડા, આ ચીભડા છે। ચીભડામાં ચીભડા તો નથી લાગી હજી, કર્યું છે નાની। આ ભીંડા જોઈ શકો છો, ભીંડામાં પણ ભીંડા આવ્યા છે, ભીંડા। આ ગુવાર, આ છે ગુવાર। ગુવાર હજી નથી વધતો, થતો નથી, હજુ દી શરૂઆત થઈ છે ગુવારની બંધ। તો આપણે જોઈએ માંડવી, માંડવીમાં ઈર ને એવું છે હજી ક્યાંક ક્યાંક છે। જો આ પાંદડા ખાધેલા છે, આ ખાધેલ છે ને એ પાંદડા ઈરના હે, ઈર। હવે આપણે આમ માંડી જાય આગળ છે। હવે આપણે આમાં જોવા સુયા, સુયાના ફાલના 2 રાઉન્ડ માર્યા, 2 આમ દેખાય ભાઈ, ફાલ દેખાય જો તમે જોઈ શકો છો। આ સુયા હે, આ બધા બેસી ગયા અહીંયા, આ બધા બેસી ગયા હે। અગાડી લે જઈએ આ બધી માંડવી, આમાં આમ જો અને પાટલા ને બધા ભૂટકી ગયા, પાટલા ભૂટકી ગયા। પછી ફૂલડા આવ્યા ને, પછી ફૂલ જોઈ શકો તમે, ફૂલ જોઈ લો હે ને। આ પાછા હુએ જો ખૂતી ગયા પાટલા, ઈર બહુ છે જો। ઈરની દવા મારવી છે, પછી ભીનું પડે છે ને એટલે સનેડાથી છાંટવી છે, એટલે તોડ લાગે। આ બધું જતા આ બધી ઈર ખાઈ ગઈ, એમ જો આ બધી, એટલે બધી ઈર ખાઈ ગઈ। હા પાંદડું હા બધું ચોખ્ખા બધું ખાઈ ગઈ, જ્યાં બધી ઈર ખાઈ ગઈ। આમાં ઈર છે, ઈરને હિસાબે છે ને ફૂલે નથી આમાં। જા આ પૂજા ખાઈ ગઈ, જા ઉઠા કરીને। હવે આમ સામે હેઠે જાય, જે જ્યાં ભીનું પડે બધું આમાં દવા છાંટવી છે આપણે। વાંચતા હાથમ છે એટલે હાથમ આથમ ને નૂમની છાંટવાની થાય। તમે કહેજો મેં તો નૂમની દવા છટાય કે પછી આજે જ છાંટી દેવાય? ઈર તો બહુ જ છે, ઈરના હિસાબે જ આ બધું છે ને, બધું એટલે બધું ખાઈ ગઈ। હા તો આની કોલે આથી આખરે પાજી ખડના છોટા થઈ ગયા કોક કોક। જ્યાં ખડ છે ને, ખડના છોટા થઈ ગયા છે। એક જ વાર નહીં દીધું, મજૂરથી નહીં દાવ્યું ને એમાં આના છોટા રાખી દીધા ખડના। જા આ સાઈડ ઈર ઓછી છે, જો આ સાઈડમાં આટલી ઈર નથી, ઓલી સાઈડ વધારે ઈર હતી। મિત્રો આ હે કૂબો, કૂબો કહેવાય। આ કૂબો છે ને કોઈ દવાથી મરે નહીં, આમાં ખડની દવા મારી હતી આપણે, પણ આ કૂબો છે ને એકે દવાથી મરે નહીં।
આ કૂબો એક જ છે આપણી માંડવીમાં, બીજું એક ખડ નથી. જો આ કૂબો જ છે નકરો, કૂબા સિવાય ખડ નથી. ખડની દવા મારી હતી, બધું ખડ મરી ગયું. આ કૂબો હોય ને કૂબો જ જાતો નથી. આ કૂબો આ એક જ ખડ છે. અહીંયા દેખાડો ભાઈ, આમાં ફાલ બાલ જો જાય, બુયા બુયા લાગી ગયા છે. વરસાદની વાત નહીં, વરસાદ એક આવી જાય ને આમ દેખા વાદળાય થઈ ગયા. અટાણે ગરમી ફૂલ પડે છે, એકદમ ગરમી ફૂલ પડે છે. જ્યાં પવન ચક્કી બંધ થઈ ગઈ, આમ રાખ ભાઈ, બધું બંધ થઈ ગયું. પવન આવતો જ નથી એક સાઈડથી, એક નથી ક્યાંય ઝાડવું હલતું. હવે વરસાદ આવવાની તૈયારી છે ટૂંકમાં, 2-3 કલાક થાય એટલે વરસાદ આવી જાય. ગરમી એટલી થાય છે ને ભાઈ, વાત મૂકી દઈએ. હાલો હવે આપણે આમ લઈ લે. આમાં હે ને આથી આખું જો, જ્યાં ઝીણું ખોળ બધું લીધું પાછું થઈ ગયું. વધારે સમજા આમાં જો, આમાં સુઈએ જોઈ લો સુઈએ. આ બધા ખૂટી ગયા. આમાં એક તો મોરલા બહુ હોય. હાલો મોરલા જોઈ લો, આ ભાઈ ઝૂમમાં હતા. જોજો મોર આ વરલામાં જ બેઠા હોય. આ વરલો હોય ને એની માથે બેઠા હોય, પછી નીચે આવે. હવે આપણે આખી વાડીનો રાઉન્ડ આમ બેસવાનો. દેખાડો અમારે અહીંયા વડલા ઘણા છે. એક આ વડલામાં પણ મોરલા હોય, અને આ વડલામાં પણ મોરલા હોય. અને હવે આપણે જઈશું અગાડી. આ ખડ ને આ બૈડામાંથી ખાતર લીધું હતું ને, એમાંથી આવ્યું. આ ખડ ને અવાર જ આવ્યું, અવાર આવતું નહીં. આ ખડ છે ને ખાલી હાથમાં આવી જાય ને, બીજી રીતની ફોર આવે હાથમાં. આવે ગમે એટલી હાથ જો ને, ફોર ના જાય હાથમાં, સ્માઇલ ના જાય. અહીંયા છે ને આમાં ઈર તો છે જારી, આમાં ઓછી ઈર છે મિત્રો. હવે આપણે આમાં છે ને ઈરની દવા આપણે કાલે છાંટવાની છે, અને ગામમાંથી કાલે ઈરની દવા લઈ આવશું. અને તમને બધાને હું જણાવીશ કે કઈ મેં ઈરની દવા છાંટી ત્યારે હું વ્લોગ બનાવી. તો મિત્રો હવે આપણે વળશું નવા વ્લોગમાં.